નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ન્યાય સભાનો હેતુ શું હતો? ન્યાય સભા બાદ કોણ નારાજ થયું છે? ન્યાય સભા કોના ઈશારે થઈ? ન્યાય સભામાં કોને બોલવા દેવામાં ન આવ્યા? ન્યાય સભા બાદ કોણે શું કહ્યું? આ તમામ વિષયો પર વિગતવાર વાત કરીએ। બગદાણાના નવનીત બાલદિયાને ન્યાય મળે તે માટે ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ન્યાય સભામાં કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ આ ન્યાય સભા ક્યાંક ને ક્યાંક રાજનીતિ પ્રેરિત હોય તેવું અમને લાગી રહ્યું છે। કારણ કે વાત કરીએ તો કોળી સમાજના આગેવાનોની અને નવનીત બાલદિયાની શરૂઆતથી એક જ માંગ હતી કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે, જયરાજ આહિરનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે। જો કે ન્યાય સભા પહેલાં જ જયરાજ આહિરની ધરપકડ તો થઈ ગઈ હતી, તેનું નામ પણ એફઆઈઆરમાં ઉમેરવામાં આવી ગયું હતું। તો આ ન્યાય સભાનો હેતુ શું? ચલો એક વખત માની લઈએ કે આ ન્યાય સભા મળી, જે બાદ તેનું નામ સન્માન સભા કરવામાં આવ્યું। જે લોકોએ આ લડતમાં સાથ અને સહકાર આપ્યો તેવા લોકોનું સન્માન કરવાનો આ કાર્યક્રમ હતો તેવું કહેવામાં આવ્યું। પરંતુ ન્યાય સભામાં તો ફક્ત જીતુ વાઘાણી અને પોલીસ પર પ્રહાર કરવામાં આવ્યા। કોળી સમાજના જે લોકોએ સ્પીચ આપી આમાં, તેમાં ફક્ત જીતુ વાઘાણીની વાત હતી અને પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવવામાં આવ્યા। ચલો, પોલીસે કામગીરી પર શરૂઆતથી શંકાના દાયરામાં હતી તે ઘણા બધા મીડિયાએ પણ ચલાવી દીધું અને કોળી સમાજની આ અંગે એ આંદોલનો પણ ઘણા બધા થયા અને આ ઉપરાંત આવેદનપત્ર પણ આપવામાં આવ્યા। ત્યારબાદ આ ન્યાય સભા યોજાઈ અને તેનું નામ સન્માન સભા યોજવામાં આવ્યું। અને આ સભામાં મુખ્ય વાત કરવામાં આવે, અમે શા માટે આ રાજનીતિ પ્રેરિત કહી રહ્યા છે, તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાને જ્યારે હીરા સોલંકીને આ ન્યાય સભાથી અજાણ હોય તેવી તેમણે વાત કરી હતી। આ ઉપરાંત હીરા સોલંકીની સૂચક ગેરહાજરી, પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી પણ આ ન્યાય સભામાં જોવા નહોતા મળ્યા અને આ ન્યાય સભામાં જે લોકો હાજર હતા તેવા દિગ્ગજ નેતાઓને બોલવા દેવામાં ન આવ્યા। ન્યાય સભામાં રાજુ સોલંકી, આમ આદમી પાર્ટીના મોટા નેતા અને કોળી આગેવાન એવા રાજુ સોલંકી, તેમના દીકરા બ્રિજરાજ સોલંકી ઉપસ્થિત હતા, પરંતુ તેમને સ્ટેજ પર હોવા છતાં તેમને બોલવા દેવામાં ન આવ્યા। જો આ ન્યાય માટેની સભા હોય, સમાજની સભા હોય, તો તે પણ એક સમાજના આગેવાનો છે, તો તેમને બોલવા દેવામાં કેમ ન આવ્યા? નવનીત બાલદિયા મામલે જે શરૂઆતથી ન્યાયની વાત કરતો હતો અને જેણે સોશિયલ મીડિયા પર સૌથી વધુ જે ચર્ચામાં રવ્યા તેવા ચિરાગ ઝાલાને પણ આ સભામાં બોલવા દેવામાં ન આવ્યા। ચિરાગ ઝાલા શરૂઆતથી જ નવનીત બાલદિયાનું સમર્થન કરતા હતા અને અવાજ ઉઠાવતા હતા, એક મોટો ચહેરો ગણી શકાય કોળી સમાજનો, તેમને પણ બોલવા દેવામાં ન આવ્યા। આ ઉપરાંત પિન્ટુ કોળી જે સોશિયલ મીડિયામાં છવાયેલા રહ્યા તે પણ ન્યાય સભામાં ઉપસ્થિત હતા, તેમને બોલવા દેવામાં ન આવ્યા। ચલો, આ બધા નેતાઓને તો તમે બોલવા દેવામાં ના આવ્યા હોય, પરંતુ ધાર્મિક સંત એવા ઋષિ ભારતી બાપુને પણ આ ન્યાય સભામાં બોલવા દેવામાં નહોતા આવ્યા। આ સમગ્ર બાબત એ શું સૂચવે છે? નેતાઓને, સમાજના આગેવાનોને તમે બોલવા દેવામાં નથી આવતા, ત્યારે ન્યાય સભાની સમગ્ર સ્ક્રિપ્ટ કોના ઈશારે લખાઈ છે તે પણ એક સવાલ છે। કારણ કે નવનીત બાલદિયા બોલે છે, ત્યારબાદ એક જે પીડિત વ્યક્તિ છે જયરાજ આહિર પર જે આરોપ લગાડે છે તેને બોલવા દેવામાં આવે છે, તે પોતાની વાત રજૂ કરે છે, જયરાજ આહિર પર ગંભીર આરોપ લગાડે છે અને તેની પણ મદદ કરે કોળી સમાજ તેવી તે વાત કરે છે। ચલો, એ બરાબર છે, તમે કોઈ વ્યક્તિને સ્ટેજ આપો છો અને ન્યાયની વાત કરો છો, પરંતુ સમાજના અન્ય આગેવાનોને બોલવા દેવામાં નથી આવ્યા, ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈકના ઈશારે આ સમગ્ર સભાનું આયોજન થયું હોય તેવું અમને લાગી રહ્યું છે। નવનીત બાલદિયા મામલે જયરાજ આહિર સહિત મોટાભાગના આરોપીઓની અત્યારે ધરપકડ થઈ પણ ગઈ છે। એસઆઈટીની ટીમ એ તપાસ કરી રહી છે। દિવસે દિવસે આ મામલે નવા નવા ખુલાસા સામે આવતા જાય છે। જયરાજ આહિરની ધરપકડ થઈ ત્યારે દિલીપ સરવૈયા નામનો યુવક એ બહાર આવે છે અને તે પણ વાત કરે છે કે નવનીત જેમ તેની સાથે પણ અન્યાય થયો હતો, તેને પણ જયરાજના માણસોએ માર્યો હતો। જયરાજ આહિર અને તેના ભાઈ માયાભાઈના બંને દીકરાઓનો હાથ તેમને મારવા પાછળ હતો, તેનું ઘર પણ તોડી નાખવામાં આવ્યું છે, ત્યારે હવે તે પણ ન્યાયની વાત કરે છે। આ સમગ્ર બાબત અંગે આપનું શું માનવું છે? અમને તો લાગે છે કે આની અંદર કંઈક અલગ ખીચડી રંધાતી હોય। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, આની અસર કોળી સમાજ એ સરકાર પર પ્રેશર બનાવવા માટે, અને જે પ્રમાણે સમાજના આગેવાનોની પણ વાત હતી કે આગામી સીએમ એ કોળી સમાજનો હોવો જોઈએ, તો ક્યાંક ને ક્યાંક સરકાર પર પ્રેશર બનાવવા માટે અને વિપક્ષને આ બધાથી દૂર રાખવા માટે કોળી સમાજના આગેવાનોની અને આ સભા પાછળનો ઉદ્દેશ્ય હોય તેવું અમને લાગી રહ્યું છે। આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।